જૂનાગઢના વોર્ડ નંબર 3ના ભાજપના નગરસેવક અને તેના ભાઈ સહિત 4 શખ્સોની ગેમ્બલર ગેંગ સાથે પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી। ચારેય આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં કુલ 28 ગુના નોંધાયેલા છે, જેમાંથી 8 ગુનાઓમાં તમામ આરોપી એકસાથે સંડોવાયેલા છે। ઓપરેશન મ્યુલહન્ટ દરમિયાન નગરસેવકના ભાઈ અસલમ ઉર્ફે લાલો કુરેશીની સાયબર ફ્રોડમાં સંડોવણી બહાર આવી હતી। તેમણે મ્યુલ એકાઉન્ટ મારફતે અંદાજે 300 કરોડ રૂપિયા ઉડાડ્યા હતા। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો,